કળિયુગમાં સંબંધો મતલબી થઈ ગયા છે. માણસ દોસ્તી ત્યારે જ કરે છે જ્યારે તેમાં તેનો સ્વાર્થ હોય. તેવા સમયે એક પોપટ મિત્રનું આકસ્મિક મોત થતાં ઘરથી સ્મશાન સુધી મિત્રની નનામી ઉપર બેસી આંખમાં આંસુ સાથે સ્મશાન સુધી પહોંચ્યો હતો. સાથે સાથે ચિતાના 7 ફેરા પણ મિત્ર સાથે ફરી મનુષ્ય કરતા પક્ષી દોસ્તીમાં વફાદાર હોવાનો પુરાવો આપ્યો હતો. ઘોઘંબા તાલુકાના ધનેશ્વરની મુવાડી ગામે રહેતા નરેશ પરમારનું આજરોજ આકસ્મિક મોત થયું હતું. તેમની નનામી પર તૈયાર કરાય ત્યારે એક પોપટ નનામી ઉપર બેસી ગયો હતો. ગ્રામજનોએ તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોપટ ઉડીને ત્યાં જ બેસી જતા લોકોએ ભગવાનની મરજી સમજી પોપટને નનામી ઉપર બેસવા દીધો હતો. નનામી ઉપર બેઠેલો પોપટની આંખમાં આંસુ નરી આંખે દેખાઈ રહ્યા હતા. મરણ જનાર નરેશભાઈ 2 ભાઈઓ વચ્ચે એકનો એક પુત્ર હતો. તેમના કાકા ગમીરસિંહ પરમાર ઝેરબાઈ માતા તથા ભતીજી મહારાજના ગોલા છે. તેઓ ખોડિયાર માતાની પૂજા કરે છે. પૂજાના સમયે નરેશ મંદિર પાસે રહેતા પક્ષીઓને દાણા ખવડાવતો અને પાણી પીવડાવતો હતો. નરેશના આકસ્મિક મોતથી પોપટને આઘાત લાગતા મિત્રતા નિભાવવા નનામી ઉપર બેસી સ્મશાને પહોંચી નશ્વર દેહના અગ્નિ સંસ્કાર સુધી ત્યાં જ રહી મિત્રને અંતિમ વિદાય આપતા ડાઘોમાં કુતૂહલ સર્જાયું હતું. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.